હાય એવરીવન, આજે હું કંકોડાની રેસીપી શેર કરવાની છું. તો સૌથી પહેલા 250 ગ્રામ કંકોડા લઈશું અને 2 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને 1 ચમચી જેટલું મીઠું નાખીને મિક્સ કરી દઈશું અને મીઠાના પાણીમાં અડધો કલાક રહેવા દઈશું. કંકોડામાં માટી અને કચરો વધારે હોય છે તો સાફ કરીશું અને 1-2 પાણીમાં ધોઈ લઈશું. પહેલા બંને સાઈડ આવે છે એ ડંડીને કટ કરી લઈશું, પછી પાતળી પાતળી સ્લાઈસ કરી દઈશું. આ રીતે મેં બધા કંકોડાને કટ કરી દીધા. હવે એક કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈશું, એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને એક નાની ચપટી હિંગ એડ કરીશું. એક ડુંગળીને મેં કાપીને લઈ લીધી છે, એને બરાબર રીતે મિક્સ કરી દઈશું. હવે બધા કંકોડા એડ કરી દઈશું. કંકોડા પણ સારી રીતે મિક્સ કરી દઈશું. એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને અડધી ચમચી હળદર એડ કરીશું. બરાબર રીતે મિક્સ કરી દઈશું અને 2 ચમચી જેટલું જ પાણી એડ કરીશું. સારી રીતે સાંતળીને કૂક કરવા માટે 10 મિનિટ માટે મૂકીશું. ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહીશું, કેમ કે તળિયે ચોટે નહીં. આ રીતે કંટોલાને કટ કરીને ચેક કર્યું તો થઈ ગયા છે. હવે કંકોડા થઈ ગયા છે તો 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર અને 1 ચપટી જેટલો આમચૂર પાવડર એડ કરીશું. આ બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. કંકોડાનું શાક રેડી થઈ ગયું છે તો ગરમા ગરમ સર્વ કરીશું. આ શાકને રોટલી, પૂરી, ખીચડી, ભાત બધા સાથે ખાઈ શકાય છે. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ શાક એટલું ટેસ્ટી હતું કે એકવાર બનાવશો તો ફરીથી બનાવશો. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે.